આજે આપણે ભૂમિતિના ખૂણા અને સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓના માપ જેમાં અનુકોણ, અંતઃકોણ, યુગ્મકોણ, અભિકોણના આપણે પ્રકારો જોઈશું. સમાંતર રેખાથી છેદિકાથી બનતા ખૂણાના આપણે પ્રકારો જોઈશું, જેમાં અનુકોણ, અંતઃકોણ, યુગ્મકોણ અને અભિકોણ જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલા તો સમાંતર રેખા એટલે શું? તો સમાંતર રેખાથી બનતા ખૂણા કે જેમાં બે સમાંતર રેખાઓ હોય તેમની વચ્ચેનું અંતર સમાન હોય, દાખલા તરીકે 5-5 સેમી, તો તે દૂર દૂર સુધી કંઈ છેદી શકે નહીં. આ સમાંતર રેખાઓ દૂર દૂર સુધી કંઈ પણ જગ્યાએ છેદી શકે નહીં, તો આને સમાંતર રેખાઓ કહેવાય. જો આ સમાંતર રેખાઓ દૂર દૂર સુધી આપણે લઈ જઈએ અને છેદતી હોય તો આને સમાંતર રેખા કહેવાય નહીં. બરાબર? તેમની વચ્ચેનું અંતર સમાન હોવું જોઈએ, દૂર દૂર સુધી તે છેદી શકે ના તેવી હોવી જોઈએ, તો આને સમાંતર રેખા કયા રે કહેવાય? બરાબર? બંને વચ્ચેનું અંતર સમાન હોય તો સમાંતર રેખા કહેવાય. જો સમાંતર બંને રેખા વચ્ચેનું અંતર સમાન ન હોય અને દૂર દૂર સુધી મળી જતી હોય તો સમાંતર રેખા કહેવાય નહીં. તો આ થઈ સમાંતર રેખાની વાત. હવે જોઈએ આપણે યુગ્મકોણ. તો યુગ્મકોણમાં બે સમાંતર રેખાઓ હોય તેથી બનતો એક છેદિકાથી બનતી ખૂણાઓના માપ, તો જેમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો 8 ખૂણાઓ બને છે. બરાબર? તો યુગ્મકોણમાં આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. ઝેડ વડે દર્શાવીએ છીએ તો ઝેડથી જેટલા મેં બાજુમાં બે ઝેડ દર્શાવેલા છે તેનાથી બનતા ખૂણા કે જે 8 અને 2 મેં રેડ વડે દર્શાવેલા છે આંકડા, તો એથી ખૂણા બનતા હોય એવા 3 અને 5. યુગ્મકોણથી બનતા ખૂણામાં 3 અને 5, 2 અને 8. બરાબર? તો આ ખૂણાઓ શું છે ભાઈ? યુગ્મકોણથી બનતા ખૂણાઓ છે કે જેમાં યુગ્મકોણમાં બંને ખૂણાઓના માપ સમાન હોય છે. દાખલા તરીકે ખૂણા 3નું માપ 150 હોય તો ખૂણા 5નું માપ પણ 150 જ હોય. એવી રીતે ખૂણા 2નું માપ 50 હોય તો ખૂણા 8નું માપ પણ 50 જ હોય. બરાબર? તો શું કહે છે યુગ્મકોણ? કે યુગ્મકોણ એમ કહે છે કે ખૂણા 2નું માપ 50 હોય તો ખૂણા 8નું માપ પણ 50 હોય. એવી રીતે ખૂણા 3નું માપ 50 હોય તો ખૂણા 5નું માપ પણ 50 જ હોય. તો ખૂણા આ યુગ્મકોણના ખૂણાઓ બનતા ખૂણાઓ છે. હવે આગળ જોઈશું તો અનુકોણ. તો અનુકોણથી બનતા ખૂણા કે જેમાં F વડે દર્શાવીએ છીએ તો કેટલા ખૂણાઓ બને? તો જોઈએ તો આપણે 1 અને 5, 1 અને 5, 3 અને 7, 2 અને 6, 4 અને 8. બરાબર? આ શું છે? યુગ્મકોણ અનુકોણથી બનતા ખૂણા. અનુકોણથી બનતા ખૂણા છે જે મેં અલગ અલગ આંકડા દર્શાવેલા છે, રેડ વડે દર્શાવેલા છે. બરાબર? તો 1 અને 5, 3 અને 7, 2 અને 6, 4 અને 8. તો અનુકોણ શું કહે છે? તો અનુકોણ પણ એમ જ કહે છે કે જો બંનેના માપ શું હોય છે? ખૂણાના માપ સમાન હોય છે. અનુકોણ એમ કહે છે કે બંને ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે. જોઈએ તો દાખલા તરીકે જો ખૂણા 2નું માપ 50 હોય તો કયા ખૂણાનું માપ સમાન હોય? એવી રીતે જોઈએ તો અહીંયા બાજુમાં 2 અને 6 આપેલા છે તો 6નું માપ પણ 50 હોય, ખૂણા 6નું માપ પણ 50 જ હોય. જો ખૂણા 2નું માપ 50 હોય તો ખૂણા 6નું માપ 50 હોય. જો ખૂણા 1નું માપ 40 હોય તો ખૂણા 5નું માપ પણ 40 જ હોય. તો એ શું જોઈએ છે આપણે? અનુકોણ. તો અનુકોણના ખૂણાઓના માપ કેવા હોય છે? સમાન હોય છે. અનુકોણ એટલે યાદ રાખવાનો F, જેટલા F બને એટલા ખૂણાઓ સમાન હોય. બરાબર? એટલું યાદ રાખવાનું. બરાબર? 3 અને 7, 2 અને 6, 4 અને 8 આ બધા શું છે? અનુકોણની જોડ છે. બરાબર? હવે આગળ જોઈએ તો એવી રીતે ખૂણા 4નું માપ 80 હોય તો ખૂણા 8નું માપ પણ 80 જ હોય. બરાબર? ઊંધો F પણ બને છે. બરાબર? એ પણ ખાસ ધ્યાન રાખવાનું. ચલો એવી રીતે જોઈએ અંતઃકોણ. અંતઃકોણ એટલે અંદરના ખૂણા.
અંતઃકોણ અંદરના ખૂણા. તો અંદરના ખૂણામાં તો આ રીતે દર્શાવેલ. તો અંદરના ખૂણા કયા કયા કહેવાય? આ છેદિકાથી બનતા ખૂણામાં 3 અને 8, 2 અને 5 જે અંદરના ખૂણા બને છે. તો અંદરના ખૂણા 2 + 5 બરાબર 80. તો બંને એમ કહે છે અંતઃકોણ કે અંદરના જે ખૂણા છે એમાં સરવાળો 180 થાય. દાખલા તરીકે 2 અને 5, 2 અને 5ની જોડી છે એમાં અંદરના ખૂણા કેટલા થાય? બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. એવી રીતે 3 અને 8, એ ખૂણા 3 અને 8નો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે અંતઃકોણના અંદરના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો આ થયું અંતઃકોણની જોડ. દાખલા તરીકે અંતઃકોણમાં બંનેના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 180 હોય. આ જોડીનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો આ થઈ અંતઃકોણની વાત. હવે જોઈએ તો અભિકોણ. તો અભિકોણમાં ચોકડી યાદ રાખવાની. તો આ અભિકોણમાં ખાલી ચોકડી યાદ રાખવાની. તો જો એ ચોકડી બનતી હોય એ ખૂણા સમાન હોય. 1 અને 8, 1 અને 3, 4 અને 2, 8 અને 6 અને 5 અને 7 જે જોડીઓ બનાવેલી છે. 3 અને 1 જે મેં રેડ વડે દર્શાવેલા છે. એવી રીતે 2 અને 4 બરાબર. એવી રીતે 8 અને 6, એવી રીતે 5 અને 7. જો દાખલા તરીકે આપણે જોઈએ ઉદાહરણ તરીકે તો ખૂણા 1નું માપ 50 હોય તો ખૂણા 3નું માપ કેટલું હોય? 50 જ હોય. તો એ શું થઈ? કઈ જોડ થઈ? અભિકોણની જોડ. આપણને એ ખબર પડી જોઈએ કે 1નું માપ 50 છે તો ખૂણા 3નું માપ 50 આપેલું છે. તો કઈ જોડ થઈ? તો અભિકોણની જોડ. આપણને જોઈને ખબર પડી જોઈએ કે ભાઈ કઈ જોડ છે? આ અભિકોણની જોડ છે. બરાબર. એવી રીતે ખૂણા 2નું માપ કેટલું હોય? 40 હોય. તો ખૂણા 2નું માપ 40 હોય તો ખૂણા 4નું માપ પણ કેટલું હોય? 40 જ હોય. આ થઈ અભિકોણની જોડો. બરાબર. ખાસ યાદ રાખવાની. આ ધોરણ 9માં પણ આવશે, ધોરણ 8માં પણ આવશે, ધોરણ 7માં પણ આવશે. બરાબર. આ જોડો ખાસ યાદ રાખવાની. ધોરણ 10 સુધી આવશે. ચલો જોઈએ તો ખૂણા 8નું માપ 80 આપેલું હોય તો કયો ખૂણાનું માપ 80 બીજું આપેલું હોય? તો ખૂણા 6નું માપ 80 આપેલું હોય. બરાબર.